નમસ્કાર, હું હર્ષ આડવાણી, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું ભાવનગરની। ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભાજપે 36 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી છે। હવે નવા સુકાનીની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। પ્રમુખ પદ માટે શિવાભાઈ ઝવેરભાઈ ચૌહાણનું નામ સૌથી વધુ મોખરે છે અને જેઓ પાલિતાણાની મુખ બેઠક પરથી વિજય બન્યા છે અને કોળી સમાજમાંથી આવે છે અને ઉપરાંત પ્રદીપભાઈ રાઠોડ જે કમળેજ બેઠક પરથી જીત્યા છે અને પાર્ટીમાં સારી છબી ધરાવે છે, તેમનું નામ પણ દાવેદારીમાં આગળ છે। જ્યારે કલસાર બેઠક પરથી જંગી બહુમતી સાથે જીતેલા રાજુભાઈ સાંખોટનું નામ પણ પ્રમુખ પદે માટે ચર્ચામાં છે। બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે ક્ષત્રિય સમાજને સ્થાન મળે તેવી શક્યતાઓ, જેમાં સણોસર બેઠક પરથી વિજય બનેલી સોનલબેન વાઘાણીનું નામ આગળ છે। સાથે જ વર્તેજ બેઠક ઉપરથી જીતેલા સુરેન્દ્રસિંહ ગોહિલ, ઉમરાળા બેઠક પરથી વિજય બનેલા સુજાનસિંહ ગોહિલ નામનો પણ ચર્ચામાં છે। અંતિમ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ લેવામાં આવશે, જેને લઈને રાજકીય વર્તુળો ભારે ચર્ચા।